પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 9,700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની આપી ભેટ। આદિજાતિ માટે નિર્મિત 1 લાખ પાકા આવાસોનું કર્યું લોકાર્પણ। સાથે જ રાજ્યના 14 આદિવાસી જિલ્લાઓ માટે 250 બસોને બતાવી લીલી ઝંડી। પ્રધાનમંત્રીએ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે જનસભાને કરી સંબોધિત। કહ્યું, આદિવાસી કલ્યાણ ભાજપની પ્રાથમિકતા। કોંગ્રેસ ઉપર આક્ષેપ લગાવતા કહ્યું, કોંગ્રેસે દશકો સુધી જનજાતીય સમુદાયને રાખ્યું અભાવમાં। સુરતમાં બિહારના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કર્યું ભવ્ય સ્વાગત। સુરતમાં વસતા બિહારના લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, આ ચૂંટણીએ બિહારમાં જાતિવાદને નકાર્યો। બિહારમાં મહિલાઓ અને યુવાઓનું નવું માય કોમ્બિનેશન બન્યું, જેણે વિકાસને આપ્યો છે વેગ। રાજ્યભરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી। મોરબીમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય મંત્રી કાંતિ અમૃતિયા સહિત અમરેલી, ખેડા, સુરેન્દ્રનગરમાં કરાઈ ઉજવણી। દરેક સ્થળે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું। સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કાર્યવાહી। સમગ્ર દુનિયામાં ઓનલાઈન છેતરપિંડી કરતા જૂનાગઢના 3 લોકોની કરી ધરપકડ। ત્રણેય લોકો પાકિસ્તાની મૂળના 2 ઈસમો સાથે મળી કરતા હતા છેતરપિંડી। બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને પ્રચંડ બહુમત બાદ સરકાર બનાવવાની કવાયત બની વેગવંતી। તો આરજેડીની 11મી હાર બાદ લાલુ યાદવ પરિવારમાં શરૂ થયું ઘમાસાણ। લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્યએ રાજનીતિ છોડવાનું કર્યું એલાન। ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2025માં 84 દેશોના 270 ફિલ્મોનું કરવામાં આવશે પ્રદર્શન। ગોવામાં કેન્દ્રીય રાજ્યમંત્રી એલ મુરુગને આપી જાણકારી। અને ઈડન ગાર્ડન ટેસ્ટના બીજા દિવસે ભારતે બીજી ઇનિંગમાં બનાવ્યો દબદબો। બીજા દિવસની સમાપ્તિ સુધીમાં દક્ષિણ આફ્રિકાએ 93 રનમાં ગુમાવી 7 વિકેટ।